વાતાવરણ તમે જોઈ શકો છો કે વાતાવરણ પણ બેસ્ટ છે. ગુડ મોર્નિંગ ગાઈસ. તો કેમ છો બધા? હોપ મજામાં છો. સવારથી ગુડ મોર્નિંગ. આ છે શીતળ પાર્ક. હજી થોડુંક મોડું થઈ ગયું હતું બેટરીના લીધે, લેટ થઈ ગયું. હા, તમે ટ્રાફિક જોઈ શકો છો. હોપ બધા મજામાં જ હશો. તો ભાઈ આ છે સવારનું મોર્નિંગ. વ્યૂ ચેક કરો ભાઈ. અને ટ્રાફિક તો હંમેશા હોય જ, તમને ખબર જ છે ભાઈ. આ બધા ઓટો રિક્ષાવાળા. આ છે આપણું બિલ્ડિંગ જોબ માટેનું. ચાલો તો આપણે મળીએ પછી. અને હું ઓફિસે આવી ગયો છું. ઓફિસે આવ્યાનો કલાક થઈ ગયો. મોબાઈલમાં ચાર્જિંગ નહોતું એટલા માટે પછી. તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:30 અને હજી નાસ્તો હજી આવ્યો જ છે. હજી મેં ખોઈલો નથી જોયો. તમે જોઈ શકો છો. આજે હજી નાસ્તો આવ્યો છે. ચા પણ એમને પડી છે. ચા પણ પીવાનું નથી થતું કેમ કે ગામે પણ એટલું છે અને પ્લસ કે મને બહારનો વ્યૂ પણ દેખાડો. એક જ મિનિટ. ટ્રાય ધીસ. જોઈ શકો છો તમે સુરત દાદાના દર્શન થાય છે અત્યારમાં. ગાઈસ તમે જોઈ શકો છો. અને આપણે મળીએ હવે બપોરના ટાઈમે કે પછી વચમાં 1-2 ક્લિપ હશે એવું હશે તો કંઈક સારું હશે તો વિડીયો બનાવીશ હું. બાકી મળીએ આપણે. અત્યારે જોબ થઈ ગઈ છે પૂરી. હવે જઈએ છીએ ફ્રી છે. આ છે લિફ્ટ. આજા અને ભાઈ આ લિફ્ટનો તો બહુ મોટો પ્રોબ્લેમ છે ભાઈ. લિફ્ટ કોઈથી પણ કોઈ ટાઈમ જ નથી આવતી. બહુ અઘરી છે લિફ્ટ. એક વાત કહે ને તો આ લિફ્ટ તો ઘણી વાર એને 1 વાર ખુલે, 2 વાર ખુલે, 3 વાર ખુલે. આપણે બંધ કરીએ તોય પણ બંધ થતી નથી. ગાઈસ આ છે બપોરના 5 વાગ્યાના. બપોર પછી 5 વાગ્યાનું વાતાવરણ ચકાસી શકો. વાતાવરણ તો જોરદાર છે. ટ્રાફિક પણ એટલી જ છે. અહીંયા આપણે બસ સ્ટોપે જવાનું છે. વ્યૂ પણ 1 નંબર આવે છે. પ્લસ કે ઠંડી પણ છે જ. તો ભાઈ ટ્રાફિક પણ એટલું જ છે ભાઈ. બસ સ્ટોપ આપણે બસમાં ઓનલાઈન હો કેમ મારી નાખતા ને? એટલે બોલો હા નાખું છું. અહીંયાથી બસ આવવાની છે. બસ જાય છે અત્યારે. જોઈ શકો છો તમે અત્યારે કોઈ છે નહીં પબ્લિક એટલું બધું. બસ આવે તો બસનો વ્યૂ પણ તમને દેખાડું. સુરત દાદા પણ એમ છે યાર. તો એ ઠંડી જેવું છે. પવન પણ સારો આવે છે. પ્રકારે જે વાતાવરણ તમે જોઈ શકો છો કે વાતાવરણ પણ બેસ્ટ છે અત્યારનું. તમે જોઈ શકો છો કે અહીંયા કાપે છે પેડ ભાઈ. જ્યાં ડાળીઓ વધી ગઈ હોય એ કટિંગ કરવા માટે મશીન આવે. હમણાં આ ભાઈ ચડ્યા હતા. થોડુંક લેટ થઈ ગયું મારે વિડીયો શૂટ કરવામાં. બાકી તમને દેખાડે કે ભાઈ
અહીંયા આ છે ભાઈ ઇન્દિરા સર્કલ. હજી અહીંથી બીજી બસ પકડવાની છે, એ પણ હું તમને છે ભાઈ મુંજકામાં અમે. આ તો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. વ્યૂ ચેક કરો ગાઈસ. બધા ભાઈ બસમાં ભીડ પણ એટલી હતી, કેમેરો ક્લીન નથી. તો ભાઈ આ છે સૌરાષ્ટ્ર તો નહીં પણ મુંજકાનો વ્યૂ છે. અહીંયા જ લાઇબ્રેરી. આ અમારા યુટ્યુબર જ છે, મળી ગયા છે. શું કે આવો ભાઈ શાંતિ. શું છે ચેનલનું નામ ભાઈ તમારું? આપણે જસ્ટ સિનેમેટિક કરીને છે. ટૂંકમાં યુટ્યુબમાં તો નથી, ઇન્સ્ટામાં છે. ઓકે, યુટ્યુબમાં જ ચાલુ કરવાનું? યુટ્યુબમાં ઇન્સ્ટામાં પેલા થોડુંક ચાલુ થઈ જાય પછી યુટ્યુબમાં ચાલુ કરવાની ઈચ્છા છે. એવું છે. આ છે મુંજકા, આ છે રાધેપાન. તો ગાઈસ અત્યારે મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. એટલે દિવસે હતી જ એમ, બપોર પછી આમ માથું ને એવું દુખતું બહુ, કે થોડુંક માથું એમ દુખતું આમ. અત્યારે તો થોડુંક ઉધરસ છે ને શરદી બહુ વધારે છે. તો અત્યારે જમવાનો કાંઈ પ્લાન નથી બહાર જવાનો, પણ સાગરભાઈ છે એ અહીંયા લઈ આવ્યા છે જમવાનું. એ અહીંયા છે જમવાનું, હું તમને દેખાડીશ. હજી તો જમવા બેઠા નથી. હવે સ્ટાર્ટ કરવાનું છે જમવાનું. હમણાં જમવાનું બધું સરખું કરે છે, નીચે વાળવાનું છે, એ રીતનું છે બધું. તો ચાલો હવે જમવા ટાઈમે મળશું આપણે. જમવા અમે બેસી ગયા છીએ. તો જમવામાં છે નૂડલ્સ છે, રીંગણાનો ઓળો છે, દાળ છે, આમાં છે સેવ ટમેટા, આ છે ડુંગળી છે, છાશ છે, બાજરાનો રોટલો છે. આ છે અમારા અરુણભાઈ અને આ છે અમારા સાગરભાઈ. તો અમે ત્રણ જણા છીએ જમવામાં. અત્યારે તો જે પેલા કિરણભાઈ હતા એ તો વયા ગયા સાવ ઘરે. અને મજા જેવું હોય પણ આમ થોડુંક મજા જેવું નથી, એટલા માટે મેં બહાર નથી જવું ખોટું જમવા માટે. તો અહીંયા જ પ્લાન કરી નાખ્યો છે. તો ચાલો હવે મળીએ આપણે જમીને. અમે જમીને ઊભા થઈ ગયા છીએ, જમી લીધું છે. એટલે ડેઈલી તો અમે બહાર હાલવા જઈએ છીએ, પણ આજે થોડીક તબિયત ખરાબ છે એના લીધે નથી જવાના ભાઈ. તો સાગરભાઈને હમણાં એક્ઝામ ચાલુ છે તો વાંચવા બેસી ગયા છે. મારે પણ હમણાં એક્ઝામ આવવાની છે, એટલે મારે પણ વાંચવાનું ચાલુ કરવાનું છે. અને ગાઈઝ તમને આ વ્લોગ સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મળીએ હવે નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને ગુડ નાઇટ.